આ અમારા બાપ દાદાની ધરોહર છે, જેને અમે ખેતર કહીએ. અમે સિટીમાં રહીને ગમે એટલા મોડર્ન બની જઈએ ને તો અમારા મૂળ અહીંયાથી જોડાયેલા છે, કારણ કે અહીંયા અમારા બાપ દાદાનો પરસેવો આ ખેતરની માટી સાથે ભળેલો છે. મારા દાદા કહે કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, નબળી પરિસ્થિતિ આવે અને એમાં ગમે એ વસ્તુ ગુમાવવાની થાય તો ક્યારેય નજર છે ને આ ખેતર સામું ન કરવી, કારણ કે આના કારણે જ અમે બધા ઉજળા છે અને આના કારણે જ અમારું અસ્તિત્વ છે. આ અમારા બાપ દાદાની ધરોહર છે, જેને અમે ખેતર કહીએ. અમે સિટીમાં રહીને ગમે એટલા મોડર્ન બની જઈએ ને તો અમારા મૂળ અહીંયાથી જોડાયેલા છે, કારણ કે અહીંયા અમારા બાપ દાદાનો પરસેવો આ ખેતરની માટી સાથે ભળેલો છે. મારા દાદા કહે કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, નબળી પરિસ્થિતિ આવે અને એમાં ગમે એ વસ્તુ ગુમાવવાની થાય તો ક્યારેય નજર છે ને આ ખેતર સામું ન કરવી, કારણ કે